તંત્રનો એક જ અમલ કે ખાડામાં ભલે મળો પણ હેલ્મેટનો દંડ જરૂરથી ભરો. એટલે આજ રોજ રાજકોટના સામાજિક અગ્રણીઓ બધા સાથે મળીને અને અમે રજૂઆત અહીંયા કરી રહ્યા છીએ કે તમે જોવો છો કે હમણાં હેલ્મેટનો આ કાળો કાયદો જે લોકો પરેશાન થઈ ગયા છે, હેરાન પરેશાન થઈ ગયા છે, ઈ મેમો હોય તો ઈ મેમો જે રદ થવો જોઈએ, હેલ્મેટનો કાયદો છે તો ઈ પણ રદ થવો જોઈએ એવી અમે માંગ સાથે. બીજું સાહેબ, અહીંયા રસ્તામાં રોડ રસ્તા એના બરાબર નથી, એને ખાડા પહેલા તમે બુરો અને પછી લોકોને, અને તમારે જો બહુ હેલ્મેટનો કડક કાયદાની અમલવારી કરાવી હોય તો પછી તમે પહેલાં તો હેલ્મેટ ફ્રીમાં જ આપી દો લોકોને. જો તમારે લોકોનું હિત જ સારું વિચારવું હોય તો તમે હેલ્મેટ ફ્રીમાં આપો અને પછી લોકોને એમ કહ્યું કે તમે પહેરો. હવે એક તો તમે બિચારા લોકો નાના માણા હોય હેરાન કરે, હવે ઈ મેમો ને ઈ બધું હોય એટલે એવું બધું રદ થવું જોઈએ. અમે માંગ કરી રહ્યા છીએ. વરસાદમાં લોકો હેલ્મેટ પહેરે, ચશ્મા પહેરે નંબરવાળા, કે પછી રેનકોટ પહેરે, શું પહેરે? એટલે અમે કાંઈ જોકર નથી, પણ આવા કાયદા નાખીને અમલવારી કડક કરાવીને અમને જોકર બનાવી દીધા છે સરકારે. એટલે અમે એ જ વિનંતી કરી રહ્યા છીએ. હમણાં તમે જોવો છો કે તે પહેલાં પણ ધારાસભ્ય સાહેબને આ બધા સાહેબે રજૂઆત ઉપર કરી, પણ એનું પણ કાલ તમે ન્યૂઝમાં જોયું કે કાંઈ થયું નહીં, હજી ચાલુ જ છે એ મેમો ને બધું. એટલે આમાં એમ કહ્યું કે કડક અમલવારી ન થાય, ઉપરથી સાહેબ એમ કહે છે તો હું 500 જણાને તમારે એમાંથી 200 જણાને રોકવાના અને 300 જણાને નહીં રોકવાના, એવું એકને ગોળ ને બીજાને ખોર, આપણા છોકરા હોનાના બીજાના ગાળાના, એવું. એટલે એવું તમે ના કરો. અને બધાને જે પબ્લિક આટલા બિચારા લોકો, હજારો લોકો એમ કહી રહ્યા છે કે હેલ્મેટનો કાયદો અમને પસંદ નથી, તો સરકાર અમારી રાજા કહેવાય. એટલે અમારે એને કહેવું જોઈએ કે સાહેબ તમે આ બધાનું લોકો એકમત છે તો તમે આની ઉપર કડક અમલ નિર્ણય તમે લ્યો સારો. અને અમે તે પહેલાં પણ એમ્સ હોસ્પિટલમાં હોય, બીજા દર્દીની આજુબાજુ પણ મારા મિત્રનો એક ફોન આવ્યો હતો સાહેબ કે અહીંયા પણ લોકોને હજી રોકે છે, દર્દીઓને આ પોલીસ આ તે બધું. તો એને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે હેરાન કરવામાં તમે લોકોને, અને હેલ્મેટનો આ જે કાયદો છે એ રદ થવો જોઈએ.